એક અહીંયા છે, એક અહીંયા છે. હાલો યુટ્યુબ ફેમિલી, હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ આપણે ને જાગી ગયા. આજ થોડુંક મોડું થઈ ગયું એવું છે, 9 વાગી ગયા જાગવામાં. ને જો આ બધું વાઢી નાખ્યું ને હળગાવી દીધું. આ બે લીલું છે ને એટલે ન હળગું, હવે રહેવા દીધું 2 દી. તો 2 દી સુકાય ને તો પછી પાછું બળી જાય, એમ હળગી જાય. આ તો સુકાઈ ગયેલું હતું અમુક અમુક, એ બધું હળગી ગયું ને આટલું રહી ગયું એ રહેવા દીધું. પછી 2 દી પાછું ઓલું થાય ને એટલે સુકાઈ જાય, એટલે બળી જાય. શું છે મમ્મી, શું બનાવો છો? વાહ વાહ લોડ, આપણે સા તો પી લીધી છે, હવે સીધું ખાવાનું હોય. ચક નાનું ગુલુડું આવ્યું છે, પૂરા હલો લે, એ તો આગો આગો ભાગ્યું. હાલે હા છે ને, અમારા ભાઈને પાળેલું છે, બાંધી રાખે, નગર તો એ થોડ્યા કરે બધી. એટલે અત્યારે છૂટી ગઈ વી હોય તો અહીંયા જ તો બાંધી દીધું. બરે લો લો, આખું આખું ભાગવા માંડ્યું. આપણે ડેમે છે તો પણ લીલ થઈ ગયા. અહીંયા ખાડો કરીને અહીંયા પૂર્યું હતું. આ તલાવડીને એવું પાસ છે ને, ઘણું થઈ ગયું. અને ખાડો હતો થોડોક, તો એ બુર દીધો. પછી એ તલાવડી એમનું રહેવા દીધી, સોમાં ભરાઈ જાય પણ સુકાઈ જાય પાણી, કાંઈ બહુ રહેતું નથી એવું છે. ને મારા પપ્પા તો ગયા છે મોવે ગયા ને બા, મોવે આવી ગયા. ને જો શાક મેકી દીધું છે. શું છે આજ કામકાજ? બસ આવડું ઓલું ઊભું એ છે ને, બધું વાઢવું પડે. એમને મારા પપ્પાએ હગાવ્યું હતું, ઉપર વાઢીને નાખી દીધું હતું. લીલું હોય કે નહીં, એ ન હળગે. તો આજ તો ભાઈ ખડ વાઢવાનું છે થોડુંક મારા મમ્મી કાબા. જામુડો થઈ ગયો છે હવે મોટો. હો બા, અહીંયા જામુડા આવશે કાબા. જમરૂખ નથી પણ હવે એક જમરૂખ તો આવ્યા, પણ નાના નાના છે હજી. જરા એક અહીંયા છે, અહીંયા જરીક મોટા થાય ને તો તોડ લઈ. બહુ આવતા નથી હજી કાબા. આમ આવ્યા કરે પણ થોડા થોડા આવે એવું છે. થોડુંક પાકી જાય, 2-3 દી એકવાર જોઈ લો એટલે પાકી જાય ને તે તોડ લો, પછી ખાઈ જાઓ. દાડે મેં આવ્યા છે જુઓ, એક અહીંયા છે, એક અહીંયા છે. દાડેમના ફૂલડા આવ્યા જ છે, દાડેમે આવશે. હજી થોડાક મોટા થાય ને પછી તોડશું. બાકી તો જો આજ આ કામ છે એટલું એ કરવાનું છે. આવડો હજી અંદર ઊભું છે ને એ બધું કાપીને પાછો ઢીગલો માથે કરી દેવાનો, એટલે હળગી જાય. આની ઘડી એક ઢીગલો હજી હમે બાકી હળગાવાનો, અને આટલું છે એટલે સાફ સફાઈ થઈ જાય બધી. તો મિત્રો ખાવાનું થઈ ગયું છે, થોડુંક ખાઈ લઈએ. ભાઈ મમ્મી હાથ કર્યો છે ખાવા. ત્યારે વાગી જશે 10. સવારનો નાસ્તો 10 વાગે કાબા.
જો ભાઈ વાલોરનું શાક છે, રોટી, રોટલો, હે દૂધ. તો છે ને હવે થોડુંક જમી લઈએ. નાસ્તો હતી ને જમવાનું હતી બધું એક, તો થોડુંક નાસ્તો કરી લો. ફેમિલી આપણે ખાઈ લીધું. મારા મમ્મી શું હજી જમે છે. આપણે ઉતાવળ જ હોય ખાવાનું. મારા મમ્મીને હોય નિરાતે ખાવાનું. આપણે જમી લીધું છે ને માવું ખાઈ લઈ છીએ. પછી ઓલું કામ કરવાનું હે કબા. કોને મોટભાઈને ફોન કરવો? મારા મમ્મી વાળવા માંડ્યા છે ખર, એટલું બાકી રહી ગયો કબા. હળકતું નથી આ બધું ઊભું છે કે નહીં એટલે. હા જો હજી તો લીલા લીલા છે આ વાડ નાખ્યા તોય. આમાં અડધું તો ઊભું છે એટલે આ જો આ ઊભું એટલે ન હળગું, એટલે હવે એને વાઢવું પડશે. આમાં ઓઇલ પાલી વાડી વાડી નાની ઉપર નાખી દીધો તો હળગી જાય એમ, પણ લીલું પીડ્યું ને ન હળગ્યું. તો હવે છે ને આવડું આની ઘડે વાઢવું પડશે. એટલામાં જ છે વાઢવાનું, લાગતો નથી કાબા. અહીંથી તે ઓલા સુધી એટલું વાઢવાનું હે, ઉપર ને વાઢવાનું. હા એટલું બધું હળગ્યું હતું, આ બધું રહી ગયું એ બધું વાટ નાખશે. મસ્ત મજાનું જમી લીધું છે મિત્રો બપોરનું, કારણ કે રોજ તો હું તમને બતાવું આ ખાવું એ જુઓ એટલું વાટી નાખ્યું છે મારા મમ્મીએ. હવે બસ થોડુંક બાકી છે, એટલું વઢાઈ ગયું. ને મારા પપ્પાએ મોંમાંથી આવી ગયા, એ જમે છે ને હું જમીને વીએ હોય તો કડીક બેસી ને 2 વાગી ગયા. 2 વાગે જમવાનું હોય, કારણ કે સવારમાં મોડું જમી એટલે અત્યારમાં ઓછી ભૂખ લાગે એટલે મોડું 2 વાગે એવા હોય. આજે મોડું હોય એવું હોય. હવે ઘડી આરામ કરીએ પછી પાછા મળીએ. વાહ સા બની ગઈ છે. મારા મમ્મી બનાવી નાખી સા. બસ એટલે બધી એટલી તો પીવી પડે. ઓ સા નો પીવે કાલ જબડી જાય. બનાવવાની એટલે પીવે 2 ટાઈમ, રોજ ન પીવે. લાડ બધી ન પીવે, રોજ પીવે 2 ટાઈમ. હાલો બધા મિત્રો સા પીવી આવો, હું થોડીક છે ને સા પી લઉં હવે. ખબર તો મિત્રો મસ્ત મજાની સા પીને આવ્યો છું આ ઘરે. ને મિત્રો અહીંયા સુધી આપણો વિડીયો જો આવતા હોય ને વિડીયો સારા લાગતા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરજો, શેર કરજો ને મસ્ત મજાની એક કમેન્ટ કરજો. ને બસ મિત્રો તો મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.